લગભગ 1.5 વર્ષ પહેલાં મેં આ અકાઉન્ટ સ્ટાર્ટ કરવાનું વિચાર્યું હતું, બટ ઓવર થિંકિંગ કે લોકોને મારા બનાવેલા વિડીયો ગમશે કે નહીં ગમે, હું કેવા વિડીયોઝ બનાવીશ, અને ઓલરેડી મારી પાસે હિન્દીનું અકાઉન્ટ હતું, એની સાથે મેનેજ કરવામાં આ અકાઉન્ટને પણ મેનેજ કરવું બર્ડન બની જશે. તો આવા ઘણા બધા વિચારોના લીધે મેં એ કદી સ્ટાર્ટ જ ના કર્યું. અને લગભગ 5 મહિના પહેલાં મેં આ અકાઉન્ટમાં વિડીયોઝ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું, અને આજે આપણી પાસે 28,000 લોકો જોડાઈ ચૂક્યા છે. ઘણા બધા લોકોની સાથે એવરીડે વાતચીત થાય છે, નવા ફ્રેન્ડ્સ બને છે. હું ક્યાંક જાઉં તો લોકો મને ઓળખી પણ જાય છે, અને મારા અમુક વિડીયોમાં મિલિયન્સ ઓફ વ્યૂઝ પણ આવી ચૂક્યા છે. તો આ બધા તો બેનિફિટ છે જ, બટ મેં ઓવર થિંકિંગ કર્યા વગર 1.5 વર્ષ પહેલાં જ આ અકાઉન્ટ સ્ટાર્ટ કર્યો હોત તો અત્યારે મને કેટલો બધો બેનિફિટ થતો હોત. તો મારો કહેવાનો મતલબ એટલો જ છે કે કોઈ પણ વસ્તુમાં ઓવર થિંક ના કરો, એક્શન લો. તમારે કન્ટેન્ટ ક્રિએશન કરવું છે, કોઈ હોબી છે કે કોઈ પેશન છે, કંઈ પણ છે, એ સ્ટાર્ટ કરો. જો ચલેગા તો ચાંદ તક, નહીં ચલા તો શામ તક. સો દેટ્સ ઇટ ફોર ટુડે. તમારો ફ્રેન્ડ મેહુલ સોલંકી તમને મળશે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.